ચાલો જો આપણે સ્વાધ્યાય 8.1 જોયેલું હતું, બરાબર છે. સ્વાધ્યાય 8.1 એક્સરસાઇઝ 8.1 એની અંદર બીજો દાખલો. પહેલો દાખલો આપણે ગયા લેક્ચરમાં જોયો. હવે આ બીજો દાખલો જુઓ. એમાં આપ્યું છે પરવલય y² બરાબર 9x. શું આપ્યું છે? પરવલય પેરાબોલા y² is equal to 9x આપેલું છે. x axis અને લાઈન x is equal to 2 and x is equal to 4 દ્વારા પ્રથમ ચરણમાં આઉટપુટ દેશનું ક્ષેત્રફળ, બરાબર છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ ની અંદર આપણે એનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે. ચલો y² is equal to 9x છે. x axis and x is equal to 2, x is equal to 4. આવું તમને કીધેલું છે. ચાલો જો શું થશે. y² is equal to 9x પેરાબોલા. y² is equal to 9x પેરાબોલા કયા ટાઈપનો આવશે? આમ તો તમને ખ્યાલ જ છે, 11th સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ચૂકેલા છીએ. આ પેરાબોલા y² is equal to 9x થઈ ગયો. આ ઓરિજિન O 0 0 લાઈન કે આપી x is equal to 2 થી x is equal to 4 આપેલું છે ક્વેશ્ચનમાં. એટલે આ જે લાઈન આવશે x is equal to 2 લઈ લો. બીજી આ જે લાઈન આવશે x is equal to 4 લઈ લો. એની વચ્ચેનો પોર્શન એટલે આ લાઇનિંગ વાળો પોર્શન જે હું તમને બતાવી રહ્યો છું, અને આ પોર્શન ક્યાં લેવાનું છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, એટલે પહેલા ચરણની અંદર લેવાનો છે, બરાબર છે. આપણે તો અહીંયા આગળ લખશું માંગેલ ક્ષેત્રફળ, બરાબર. માંગેલ ક્ષેત્રફળ કાં તો શું લખશું? રિક્વાયર્ડ એરિયા. ઇંગ્લિશ મીડિયમ વાળા લખે રિક્વાયર્ડ એરિયા A શું આવશે? x is equal to 2 થી x is equal to 4 y dx. y dx તો અહીંયા પેરાબોલા કયો છે? y² is equal to 9x, તો y is equal to plus or minus 3 root x. એટલે પ્લસ ઓર માઇનસ છે, પણ આપણે કયું ક્વોડ્રન્ટ લીધું? ફર્સ્ટ. આપણે પહેલા ચરણની વાત કરી છે, એટલે પહેલા ચરણમાં y ની વેલ્યુ કેવી આવશે? ધન. અહીંયા લખશું પ્રથમ ચરણમાં હોવાથી y is equal to 3 root x. એટલે y ની વેલ્યુ લઈશું 3 root x dx. બરાબર. પહેલા ચરણમાં છે, બરાબર. પ્રથમ ચરણમાં હોવાથી શું લખ્યું છે? પ્રથમ ચરણમાં હોવાથી ઇંગ્લિશમાં લખશે ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ચાલો અહીંયા આગળ જો આ 3 as it is x to the power 1/2 એનું ઇન્ટિગ્રેશન શું થશે? 3/2 upon 3/2 થશે. 2 થી 4 3 3 કેન્સલ, એટલે 2 4 to the power 3/2 minus 2 to the power 3/2 4 એટલે 2 નો સ્ક્વેર, 2 2 કેન્સલ એટલે 8 આવશે. અને અહીંયા શું આવશે? 2 raised to 3/2 એટલે શું આવશે? √2 નો ક્યુબ એટલે શું આવશે? 2 √2. અને આ જ આપણો આન્સર. હજી 2 કોમન લઈ લઈશું તો 4 minus √2 આ આપણો આન્સર આવશે. એટલે આ જે લાઇનિંગ વાળો પોર્શન છે, એટલે આટલો જ પોર્શન જો મારો હાથ ફરે છે એ બાજુ જોજો. x is equal to 2, x is equal to 4, x axis અને આ પેરાબોલા, આટલા જ પોર્શનનો એરિયા. તો કેટલો આવ્યો આપણી માટે? 4 બ્રેકેટમાં 4 minus √2 અને આ આપણો આન્સર. લખી નાખો. લખાઈ ગયું. ત્રીજો દાખલો, બરાબર. ફિગર હું દરેકે દરેક દાખલામાં દોરીશ, તમારે પણ દોરવાની છે, બરાબર છે. ફિગર તમારે પણ દોરવાની છે દરેકે દરેક દાખલાની અંદર. બાકી એક્ઝામની અંદર એટલે બોર્ડમાં ફિગર ના દોરો તો બી ચાલે, પૂરા જ માર્ક મળશે. પણ અમુક દાખલા આગળ એવા આવશે કે ફિગર દોરો તો જ ખબર પડશે, અને આમે ફિગરથી જ તમને સારી ખબર પડશે. એટલે દરેક દાખલામાં હું ફિગર દોરીશ, બરાબર. ત્રીજો દાખલો,
ચાલો થર્ડ સમ, ત્રીજા દાખલો સેમ આની જેવો જ છે. એમાં આપ્યું છે x² = 4y, y axis x² = 4y, y axis and y = 2, y = 4. ચલો x² = 4y. હવે x² = 4y છે એટલે પેરાબોલા આમ આવશે. તો આ પેરાબોલા x² = 4y પરવલય ગુજરાતીમાં કહીએ તો પરવલય x² = 4y, y = 2 થી y = 4. તો y = 2 એટલે આમ આવશે ને, કારણ કે આ 0 છે, અહીંયા આગળ શું આવશે 1, તો અહીંયા આગળ શું આવશે 2, એટલે y = 2. અને આ જે લાઈન આવશે y = 4. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટ કીધું છે, પહેલા ચરણથી જ ઘેરાયેલો ભાગ, એટલે આટલો જે લાઇનિંગ વાળો ભાગ છે એટલો જ મારે શોધવાનો છે. બરાબર છે. આ y = 2, y = 4, આ y એક્સિસ અને આ પરવલય એટલે આ કર્વ પેરાબોલા x² = 4y. ત્યાં લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા શોધવાનો છે. તો માંગેલ ક્ષેત્રફળ કાં તો શું કહીશું, રિક્વાયર્ડ એરિયા A, y = 2 to y = 4 x dy. બરોબર, y માં બાઉન્ડ્રી છે એટલે x dy. હવે અહીંયા પેરાબોલા કયો છે, x² = 4y છે એટલે x ± 2√y થશે. બટ આ ક્યાં છે, પ્રથમ ચરણમાં છે, એટલે પ્રથમ ચરણમાં હોવાથી x ની વેલ્યુ શું થશે 2√y. આપણે પ્લસ લેવાનું કારણ કે પહેલું ચરણ છે તેથી. બરોબર, ઇન અ ફર્સ્ટ ક્વોડ્રન્ટ x = 2√y. 2 કોન્સ્ટન્ટ બહાર લઈ લઈશું, √y એટલે y ની 3/2/3/2, 2 to 4 ઉપર લઈ જઈશું એટલે 4/3, 4^3/2 minus 2^3/2, 4/3, 2 નો સ્ક્વેર, 2 2 કેન્સલ 8, અને અહીંયા બી એ જ આવશે, √2 નો ક્યુબ થઈ જશે એટલે 2√2. અહીંયાથી કોમન લઈ લો 2, બરોબર, આન્સર શું આવશે, કોમન 2 લઈ લઈશ, કોમન 2 લઈ લો એટલે 8/3, 4 minus √2. આ જ આપણો આન્સર. ખ્યાલ આવ્યો? લખી લો આ દાખલો. તો લખાઈ ગયો તો પછી ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો, ઉપવલય x² + y² + 9 = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ચોથો દાખલો છે ઉપવલય, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇલિપ્સ. ઇલિપ્સનું ઇક્વેશન છે x² / 16 plus x² / 16 plus y² / 9 = 1 છે. y² / 9 છે. બરાબર છે. અહીંયાથી જુઓ, આ ઉપવલયથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. We have to find area of the ellipse. આ પરવલયનું ઉપવલયથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ. હવે અહીંયા આગળ a² ની વેલ્યુ 16, b² 9, a ની વેલ્યુ 4, b ની વેલ્યુ 3 અને a ગ્રેટર b છે. a ગ્રેટર b હોય એટલે ઉપવલય કયા પ્રકારનો આવશે, આ ટાઈપનો ઉપવલય આવશે. આ ટાઈપનો ઉપવલય થશે. આ પોઈન્ટ આવશે a40, આ a' -40, આ b 0 3 ના b' 0 -3. આ પ્રમાણે થઈ જાય. એટલે આ બધો જે ભાગ દેખાય છે, આ બધા ભાગનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે. આ લાઇનિંગ વાળો ભાગ એટલે આખા ઉપવલયનું ક્ષેત્રફળ. So we have to find area of a
એરિયા ઓફ એન ઇલિપ્સ. હવે આનું મારે ક્ષેત્રફળ શોધવું છે. ચાલો કઈ રીતના શોધીશું જોઈ લો. હું ખાલી શું કરીશ, આટલા પાર્ટનું ક્ષેત્રફળ શોધીશ. જો આ ચેક્સ વાળો પોર્શન બતાવી રહ્યો છું ને, આ ચેક્સ વાળા પોર્શનનો ખાલી એરિયા શોધીશ. આ ચેક્સ વાળા પોર્શનનો એરિયા શોધી અને શું કરી દઈશ, મલ્ટીપ્લાય વિથ 4 અને 4 વડે ગુણી નાખું એટલે આખાનો એરિયા મળી જાય. હવે અહીંયા આગળ જો ઇલિપ્સનું ઇક્વેશન શું છે, x² by 16 plus y² by 9 equal to 1 છે. એટલે અહીંયા લખશું here x² by 16 plus y² by 9 equal to 1. એટલે y² by 9 1 minus x² by 16 એટલે y² by 9 is equal to શું કહીશું, 16 minus x² by 16. y² is equal to શું લખાય, 9 by 16 16 minus x² એટલે y આવશે plus or minus 3 by 4 under root of 16 minus x². થઈ જાય આવું. y ની વેલ્યુ થઈ ગઈ. આ y એક્સિસ એટલે શું કહેવાય, x equal to 0 કહેવાય. અને આ જે લાઈન છે x equal to શું કહીશું, 4 કહેવાય ને, વર્ટિકલ લાઈન x equal to 4. બરાબર છે. હવે જો અહીંયાથી માંગેલ ક્ષેત્રફળ ઇંગ્લિશમાં કહીશું તો રિક્વાયર્ડ એરિયા એ બાઉન્ડ્રી કઈ થઈ, x is equal to 0 થી x is equal to 4 y dx અને મલ્ટીપ્લાય વિથ 4 એટલે 0 થી 4 સુધી બરાબર છે y dx એટલે એમાં 4 ટાઈમ્સ 0 થી 4 y એટલે શું લખાય, 3 by 4 under root of 16 minus x². અને આની વેલ્યુ પ્લસ ઓર માઈનસ છે, આપણે શું લીધી, પ્લસ. કેમ પ્લસ, કારણ કે કયું છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, પહેલું ચરણ છે. અને પહેલું ચરણ છે માટે એની કિંમત આપણે શું લીધી, પ્લસ લીધી. બરોબર છે. એટલે અહીંયા આગળ શું આવશે, 4 4 કેન્સલ, 3 0 થી 4 4 the square minus x² dx. એટલે અહીંયા આગળ under root of a² minus x² એટલે x by 2 a² minus x² plus a² by 2 sin inverse x by a 0 to 4. હવે અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી કરી દો, જે આવશે તમારો આન્સર. આવડશે કરતા બતાવી દો હજી. તો જો અહીંયાથી 3 x ની જગ્યાએ 4 મૂકીશ એટલે 4 by 2 under root of 16 minus 16 plus 8 sin inverse 4 by 4 તો minus 3 times પછી 0 મૂકી દો x ની જગ્યાએ એટલે I 0 અને sin inverse 0 પણ શું થશે, 0 થઈ જશે. એટલે અહીંયા આન્સર આવશે 3 બ્રેકેટમાં આવશે 2, આ તો 0 થઈ ગયો, plus 8 sin inverse 1 એટલે 3 into 8 sin inverse 1 એટલે pi by 2 એટલે આન્સર આવશે 12 pi. શું આન્સર આવ્યો, 12 pi. બરાબર. એટલે આ જે ઉપલે છે બરાબર, એનું ક્ષેત્રફળ શું થયું, 12 pi. બરાબર છે. આ ઇલિપ્સ, એરિયા ઓફ એન ઇલિપ્સ which is 12 pi. પણ તમને અહીંયા એક નોટ કરીને લખી આપું છું, નોંધ કરીને અહીંયા નોંધ કરીને લખી આપું છું. આ દાખલો પૂરો થઈ જાય પછી નીચે લખજો. હંમેશા છે ને ઉપવલયનું ક્ષેત્રફળ જ છે, ઉપવલયનું ક્ષેત્રફળ, એરિયા ઓફ એન ઇલિપ્સ, એરિયા ઓફ એન ઇલિપ્સ એની આવી ફોર્મ્યુલા છે પાઈ ab. ઉપવલયના ક્ષેત્રફળનું આ સૂત્ર તમે યાદ રાખજો કે MCQ માં કામ લાગે. આખા દાખલા ગણવાની જરૂર નથી પછી MCQ ની અંદર તો. એટલે ઉપવલયનું ક્ષેત્રફળ એટલે એરિયા ઓફ એન ઇલિપ્સ ફોર્મ્યુલા છે પાઈ ab. બરાબર છે. એટલે એનું સૂત્ર છે પાઈ ઇન્ટુ a. a ની વેલ્યુ 4, b ની વેલ્યુ 3 એટલે 4 ઇન્ટુ 3 એટલે આન્સર સીધો આવી ગયો જો 12 પાઈ. અહીંયા બી આન્સર 12 પાઈ બની ગયો અને આપણો આન્સર બીજો 12 પાઈ જ આવે. ખ્યાલ આવ્યો? એટલે આ મૌખિક થઈ જાય. બરોબર છે. આ મૌખિક જ થઈ જાય. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? પણ આ તમારે ક્યારે વાપરવાનું, આ કે જ્યારે દાખલાની અંદર તમને બરોબર MCQ માં પૂછ્યું હોય તો સીધે સીધું આ સૂત્ર એપ્લાય કરો. બરાબર. બાકી તો તમારે આ રીતના આખો દાખલો ગણવો પડે. બરાબર. લખો આટલું પછી આગળ વધીએ. લખી નાખો ચોથો દાખલો પછી પાંચમો લઈએ.
ચલો લખાઈ ગયો. ચોથો દાખલો છે એવો જ સેમ પાંચમો દાખલો છે, સેમ ટુ સેમ જ છે, કોઈ ફરક નથી. તો પાછળ દાખલા શું છે એમાં પણ ઉપલે જ છે x² / 4 + y² / 9 = 1. પાંચમો દાખલો ઉપલે x² / 4 + y² / 9 = 1. ellipse, equation of ellipse is x² / 4 + y² / 9 = 1. ચલો આમાંથી a² ની વેલ્યુ શું થશે 4, b² ની વેલ્યુ 9, એટલે a ની વેલ્યુ 2, b ની વેલ્યુ 3 અને a લેસ ધેન b છે. એટલે ફિગર ડ્રો કરો a લેસ ધેન b, એટલે આ ટાઈપની ફિગર આવશે. બરાબર છે. આ ઓરિજિન o 0 0 આ પોઈન્ટ a, 2 0 આ પોઈન્ટ a ડેશ, -2 0 આ પોઈન્ટ b, 0 3 ના b ડેશ, 0 -3. બરાબર છે. હવે આપણે આ બધાનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે. આ લાઇનિંગ બતાવી દઉં છું, આ બધાનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરોબર. આમ તો મેં તમને સૂત્ર કહી દીધું, ઉપવલયનું ક્ષેત્રફળ. બરોબર. પેલું નોંધમાં મેં તમને લખાઈ દીધું કે ઉપવલયનું ક્ષેત્રફળ, સો એરિયા ઓફ એન ઇલિપ્સ. તો એની ફોર્મ્યુલા શું હતી? પાઈ ab, એટલે પાઈ a ની વેલ્યુ 2 અને b ની વેલ્યુ 3, એટલે આન્સર આવશે 6 પાઈ. શું આન્સર આવે? 6 પાઈ. બરોબર છે. એટલે 6 પાઈ આન્સર આવે. એટલે અહીંયા આગળ જુઓ, આ જે ઇલિપ્સ છે એનો એરિયા, ઉપવલયનું ક્ષેત્રફળ. બરોબર. દાખલો 2-3 રીતે થશે. x ને સબસ્ટિટ્યુટ ફોર્મ્યુલા બનાવીને, અધરવાઇઝ y ને. તો જો આપણે શું કરીશું, આ ખાલી આ ચેક્સ વાળા પોર્શન છે ને એટલાનો એરિયા શોધીએ. આ ચેક્સ વાળો જે પોર્શન છે આટલાનો એરિયા શોધો અને મલ્ટીપ્લાય વિથ 4, 4 વડે ગુણી નાખો. તો ચાલો અહીંયા આગળ ઉપરનું સમીકરણ શું છે? x² / 4 + y² / 9 = 1. તો y² / 9 એટલે 1 - x² / 4. So y² / 9 = 4 - x² / 4, એટલે y² = 9/4. 4 - x² એટલે y ની વેલ્યુ આવશે ±3/2 √4 - x². થઈ ગયા y ની વેલ્યુ. થઈ ગયું. હવે અહીંયા આગળ જુઓ, આ જે પોઈન્ટ થી આ જે લાઈન ડ્રો કરીએ, x = 2, x = 0, એટલે રિક્વાયર્ડ એરિયા, એટલે માંગેલ ક્ષેત્રફળ શું આવશે? a. x ની બાઉન્ડ્રી લો, x = 0 to x = 2, y dx ને મલ્ટીપ્લાય વિથ 4, એટલે 0 થી 2 y, નો y ની વેલ્યુ છે 3/2 √4 - x². અને y ની વેલ્યુ કેવી લીધી? પોઝિટિવ. કેમ પોઝિટિવ લીધી y ની વેલ્યુ? કારણ કે કયું ક્વોડ્રન્ટ છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. અને y કેવો આવશે? પોઝિટિવ. 2 2 4 એટલે 6, 0 થી 2, 2² - x², એટલે a² - x² ની ફોર્મ્યુલા x/2, a² - x² + a²/2 sin inverse x/a, 0 થી 2. હવે અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી કરી દો. તો પહેલા 2 મૂકી દઈશું. તો 2/2 √4 - 4 + 2 sin inverse 2/2 -6 times. હવે 0 મૂકી દઈએ. તો 0/2 √4 - 0 + 2 sin inverse 0, એટલે 6. આ તો 0 થઈ ગયું. 2 sin inverse 1, ને આ તો શું થશે? બધું 0 થઈ ગયું. 6 × 2 sin inverse 1 એટલે π/2, એટલે આન્સર આવ્યો 6 પાઈ. જો એ જ આન્સર આવે છે પણ એમસીક્યુ માં પૂછે તો સીધું જવાબ કરી નખાય. બરોબર. ઉપવલયનું ક્ષેત્રફળ, એરિયા ઓફ એન ઇલિપ્સ, પાઈ ab. બસ આમાં a અને b ની શું મૂકી દો? વેલ્યુ મૂકી દો, એટલે સીધો આન્સર આવી જાય. પણ એમસીક્યુ માં પૂછ્યું હોય તો, જો એમસીક્યુ માં ના પૂછ્યું હોય, બરોબર છે, તો તમારે પછી આ રીતના આખું ગણવું પડે. આખો દાખલો ગણવો પડે. બરોબર. લખી નાખો. આ
લખાઈ ગયું? લખાઈ ગયું. તો છેલ્લો દાખલો એક જોઈ લઈએ. છઠ્ઠો દાખલો. ચલો લખાઈ ગયો દાખલો. તો છઠ્ઠો દાખલો જુઓ. છઠ્ઠો અને છેલ્લો દાખલો આજના લેક્ચરનો. છઠ્ઠો દાખલો જુઓ. છઠ્ઠા દાખલામાં શું છે? વર્તુળ આપેલું છે. તો વર્તુળ એનું સમીકરણ છે x² + y² = 4 અને લાઇન્સ આપેલી છે x = √3y and x axis. બરાબર છે. આવૃત પ્રથમ ચરણમાં આપણે તે ક્ષેત્રફળ આમાં પણ એ જ છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એમાં જે ક્ષેત્રફળ આવે તો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો x² + y² = 4 એટલે એનું સેન્ટર એટલે કે ગુજરાતીમાં કહેવાય કેન્દ્ર. નું કેન્દ્ર શું થાય? C00 અને ત્રિજ્યા r બરાબર કેટલી થશે? 2. હવે અહીંયાથી તમે વર્તુળ દોરો, ફિગર દોરો તો થોડી ખબર પડશે. આ x એક્સિસ, આ y એક્સિસ, x² + y² = 4. એટલે આવું એક વર્તુળ આવશે. આ જે વર્તુળ છે x² + y² = 4 એનું કેન્દ્ર C00. બરાબર ને? આ જે પોઈન્ટ આવશે એ શું આવશે? A20 આવશે. આ બાજુ આવશે A' -20, આ બાજુ B02 અને આ B' 0 -2 થાય ને? કારણ કે ત્રિજ્યા કેટલી છે? 2. એટલે આટલું ડિસ્ટન્સ 2 યુનિટ થશે. સેમ આટલું ડિસ્ટન્સ પણ 2 યુનિટ થાય. અને આ લાઈન x = √3y છે. ચાલો અહીંયા જો x = √3y છે તો અહીંયાથી જો આની માટે કઈ રીતના કરીશું? લાઈન છે x અને y. x ની વેલ્યુ 0 તો y ની વેલ્યુ 0 અને અહીંયા આગળ શું મૂકીએ? y ની વેલ્યુ તો પછી √3 મૂકો. y ની વેલ્યુ √3 એટલે 1.73. તો અહીંયા x ની વેલ્યુ કેટલી થઈ જશે? 3, કારણ કે √3 * √3 3 થશે. એટલે 0 0 એટલે અહીંયા ઓરિજિન માંથી પાસ થશે આ લાઈન. અને x ની વેલ્યુ 1.73 ત્યારે y ની વેલ્યુ કેટલી? સોરી, x ની વેલ્યુ 3 એટલે છે કે અહીંયા આવશે. તો y ની વેલ્યુ કેટલી આવશે? 1.73 એટલે અહીંયા આગળ ક્યાંક આવશે. બરાબર ને? કારણ કે આ 2 છે એટલે અહીંયા આવશે 1.73. એટલે આખો ગ્રાફ અહીંયાથી આમ, આ લાઈન અહીંયાથી આમ આવશે. આ લાઈન જાય x = √3y. એટલે હવે જો શું થયું? આ લાઈન x = √3y, આ સર્કલ અને આ x એક્સિસ એનાથી બનતો પોર્શન કેટલો થયો? આ લાઇનિંગ વાળો પોર્શન જે ક્યાં છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ચોખ્ખું રકમમાં લખ્યું છે. પ્રથમ ચરણથી ઘેરાયેલ ભાગ. એટલે આટલા લાઇનિંગ વાળા ભાગનું મારે શું શોધવું છે? ક્ષેત્રફળ શોધવું છે. શું શોધવું છે? ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યા? હવે એનું કઈ રીતના શોધીશું? જો એરિયા. હવે બધાના આ y એક્સિસ એટલે શું કહેવાય? x = 0 કહેવાય. બરોબર છે? અહીંયાથી એક લાઈન ડ્રો કરું તો આ જે લાઈન આવે પર આ જે ડોટેડ લાઈન તમને જો દેખાશે અહીંયા આગળ, આ ડોટેડ લાઈન તો x = શું થશે? 2. આ ડોટેડ લાઈન છે. બધાને વિચાર આવે તો ક્ષેત્રફળ એ બરાબર બધા શું લખે? x = 0 થી x = 2 y dx. બધા આવું લખી નાખે છે. પણ આ કેવું છે? ખોટું છે. આવું નહીં આવે. કેમ? કારણ કે આ 0 થી 2 સુધીનો ભાગ લેશો તો એની અંદર શું થશે? લાઇનિંગ વાળો ભાગ આવશે ને, પ્લસ આ ભાગ પાછો એમાં ઉમેરવો પડે ને. આ ભાગ એમાંથી શું કરવો પડે? આ ડોટેડ જે બતાવી રહ્યો છું તે આ ભાગ એમાંથી શું કરવો પડે? બાદ કરવો પડે. બરાબર ને? તો જ તમને આ લાઇનિંગ વાળા ભાગનું ક્ષેત્રફળ મળે. ખ્યાલ આવ્યા? એટલે આ આખા પોર્શનનું મારે ક્ષેત્રફળ શોધવું છે. આટલા પોર્શનનું એરિયા. તો x = 0 થી x = 2 લઈશ. બરાબર છે? તો એમાં આ લાઇનિંગ વાળો પોર્શન ને પ્લસ આ પોર્શન બી આવશે. જો આ બતાવી રહ્યો છું ટપકાથી, આ પોર્શન બી આવશે. એટલે આ પોર્શન ને પાછો શું કરવો પડે? સબટ્રેક્ટ કરવો પડે. પણ એવું ના કરવું હોય તો એકદમ સહેલામાં સહેલી મેથડ બતાવી દઉં. y માં બાઉન્ડ્રી લઈ લો આપણે.
બાઉન્ડ્રી શેમાં લો? y માં. y માં બાઉન્ડ્રી લો તો આ જે આવશે એ શું આવશે? y = 0. અહીંયાથી આ જે આવશે એ પોઈન્ટ, અહીંયા આગળ એક પોઈન્ટ આવશે. હવે એ પોઈન્ટ આપણે કઈ રીતના શોધીશું? તો આ સર્કલ અને આ લાઈન બંનેને સોલ્વ કરો. લા ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી જાય. મળી જાય ઇન્ટરસેક્શન પોઈન્ટ. ચાલો એની માટે શું કરો? બંનેને સોલ્વ કરો. નાઉ x² + y² = 4 અને x = √3y. તો x ની જગ્યાએ √3y મૂકી દઉં તો 3y² + y² = 4, 4y² = 4. So y² = 1. So y = ±1. એટલે પોઈન્ટ A. y ની વેલ્યુ 1 મૂકી દઈશું તો x ની વેલ્યુ શું થશે? √3 થઈ જશે. અને ઓપ્શન B, y ની વેલ્યુ -1 મૂકી દઈશું તો x ની વેલ્યુ શું થશે? -√3 થશે. આ બે પોઈન્ટ્સ. એટલે આ જે આવશે એ શું આવશે? પોઈન્ટ A, √3 અને 1. અને બીજું પોઈન્ટ B અહીંયા આવશે -√3 અને -1. એટલે આ ફર્સ્ટ ક્વાડ્રન્ટ છે, પહેલું ચરણ. એટલે બંને કોઓર્ડિનેટ કેવા આવે? પોઝિટિવ. અને અહીંયા બંને નેગેટિવ, કારણ કે થર્ડ ક્વાડ્રન્ટ છે. ખ્યાલ આવ્યા? તો આ જે લાઈન ડ્રો થઈ એ કઈ થઈ? y = 1. એટલે રિક્વાયર્ડ એરિયા, એટલે માંગેલ ક્ષેત્રફળ એ y માં બાઉન્ડ્રી લઈ લઉં તો y = 0 to y = 1, x1 - x2 dy થશે. શું થશે? x1 - x2. કેમ x1 - x2 સમજો? કારણ કે આ આખો આ લાઇનિંગ વાળો પોર્શન જ મારે એરિયા શોધવાનો છે. તો એમાં શું થશે? આ y = 0, આ y = 1. એટલે આ લાઈન થઈ y = 1. બરોબર છે? તો એની અંદર આ લાઇનિંગ વાળો પોર્શન આવે અને પ્લસ આ ડોટેડ પોર્શન બી આવે. આ ડોટેડ પોર્શન બી આવે. એટલે હું શું કરીશ? પહેલા આ સર્કલ વાળો બધો જે આ પોર્શન છે બધો લઈ લઈશ અને એમાંથી આ લાઇનિંગ વાળો જે પોર્શન છે, આ ડોટેડ પોર્શન જે બતાવી રહ્યો છું તમને, એ પોર્શન એમાંથી શું કરીશ? સબટ્રેક્ટ. એટલે આ લાઇનિંગ વાળો પોર્શન મળી જાય. પછી ફરી એકવાર સમજો. આ y = 0, આ y = 1. આ સર્કલ બરોબર ને, આ y એક્સિસ, એનાથી હું આટલા પોર્શનનો સૌથી પહેલા એરિયા શોધીશ. જેમાં લાઇનિંગ વાળો પોર્શન આવશે ને આ ડોટેડ પોર્શન બી આવશે. એ હોલ પોર્શન માંથી હું આ ડોટેડ વાળો જે પોર્શન છે એ શું કરી દઉં? સબટ્રેક્ટ. તો લાઇનિંગ વાળો પોર્શન મળી જાય. એટલે x1 શું થશે? અહીંયાથી ઇક્વેશન ઓફ સર્કલ √4 - y², અને x2 થશે √3y dy. થઈ જાય. અને અહીંયા આગળ x ની વેલ્યુ કે લેવાની? પોઝિટિવ. કેમ પોઝિટિવ? બીકોઝ ઓફ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, પહેલું ચરણ છે. બસ એટલે શું કહેશું? √4 - y² છે એટલે શું કહેશું? a² - x² એટલે x/2. √a² - x² + a²/2 sin inverse x/a -√3 * y²/2, 0 to 1. થઈ ગયું. આ પછી અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી. એટલે y ની જગ્યાએ 1 મૂકી દઈશું. થઈ ગયું. અને પછી y ની જગ્યાએ 0 મૂકી દો એટલે બધું 0 થઈ જશે. એટલે અહીંયા આવશે √3/2 + 2 sin inverse 1/2 એટલે π/6 - √3/2. આ કેન્સલ થઈ જશે એટલે આન્સર આવશે π/3. ના આપણો જવાબ. ખ્યાલ આવ્યો? આખો દાખલો લખી નાખો. છતાં બી આમાં ક્યાંય ખબર ના પડે તો મને ફોન કરીને પૂછજો, વાંધો નથી. પણ આટલું લખી નાખો અત્યારે અને બસ અહીંયાથી સ્ટોપ થઈ જાય. બરાબર. બાકીના થોડાક દાખલા રહ્યા છે એ નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરીશું. પણ બધા દાખલા થોડાક આવા જ આવશે. બરાબર છે? લા થોડું સમજી લેવાનું. જે મોટો ભાગ ઘેરાયેલો છે ફરી એકવાર તમને બતાવું છું. જુઓ આ બાજુ, આ જે મોટો ભાગ આ મારો હાથ ફરે છે એ બાજુ જોજો. આ y = 0, y = 1. પછી આ સર્કલ, આ સર્કલ વાળો પોર્શન છે ને, સર્કલના y એક્સિસ, એના વડે આ બધો ભાગ, આ બધા ભાગનું ક્ષેત્રફળ, એરિયા બધા ભાગનો, એમાંથી શું કરીશું? આ લાઇનિંગ વાળો જે પોર્શન છે, આટલો એરિયા જે ડોટેડ થી બતાવ્યો છે એ આખામાંથી શું કરી દો? સબટ્રેક્ટ કરી દો. એટલે લાઇનિંગ વાળા પોર્શનનો એરિયા મળી જાય.
એનો આન્સર આવશે π/3 બરાબર છે આ લખી નાખો આ એટલે અહીંયાથી સ્ટોપ આ બધું હોમવર્ક 2 વાર રફમાં અને 1 વાર ફેરમાં કરવાનું છે